કેટલા લોકોને ઓનેસ્ટલી પરણવું છે? ધીરે 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 ધીરે. સૌથી પહેલી વાત એ છે કે તમે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ, તમે સાયકેટ્રિસ્ટ પાસે જાઓ, તમે દરજી પાસે જાઓ, તમે બ્યુટિશિયન પાસે જાઓ, તો પહેલાં તો તમારી અંદર તૈયારી હોવી જોઈએ કે તમને શું જોઈએ છે. તમે એક બ્યુટિશિયન પાસે, તમે એક વાળ કપાવવાવાળા સારામાં સારા હબીબ પાસે જાઓ, જાવેદ હબીબ પાસે, અને પછી એને કહો કે કંઈ પણ કાપ, એવું નહીં થાય. You must know what you want in life. એટલે સૌથી પહેલી વાત તો એ છે કે પરણવું છે, લગ્ન કરવા છે, કોઈની સાથે રહેવું છે. મારો એક દોસ્ત છે હિરેન કરીને, એ પરણ્યો 35 વર્ષે, પછી લગ્ન કર્યા. એટલે મેં એને 15-20 દિવસ રહીને પૂછ્યું, મેં તું કેવું, હાઉ ઇઝ યોર મેરેજ ટ્રીટિંગ યુ? એટલે મને કહે છે મને 2 પ્રોબ્લેમ છે. શું? તો કે પલંગની બંને બાજુથી નીચે ઉતરાતું નથી, એક બાજુ કોઈ સૂતું હોય છે, અને બીજો બહુ જ મોટો પ્રોબ્લેમ કે હું નાહવા જાઉં પછી કોઈક ઠોકે છે બારણું કે ખોલ. આ 2 વસ્તુઓ હું માનું છું એને નડી. કેમ? કારણ કે એની પ્રાઇવસીમાં પ્રોબ્લેમ થયો. 30, 35, 32, 28, 25 વર્ષ સુધી તમે એકલા રહ્યા છો. હવે કોઈ આવશે અથવા તમે ક્યાંક જશો. To live with someone requires a biggest skill, and that is to tolerate someone. એક માણસને સહન કરવાની તૈયારી તમારામાં હોવી જોઈએ. મોટા ભાગના લોકોમાં, ખાસ કરીને આ નવા છોકરાઓમાં, જે લોકો બધા સિંગલ ચાઇલ્ડ હોય છે અથવા 2 જણા ભાઈ બહેન હોય, પોતપોતાના રૂમમાં રહેતા હોય, કોઈ તમારા રૂમમાં આવે નહીં. હમણાં જ મારા એક ફ્રેન્ડને મેં પૂછ્યું, મેં કીધું શું કરે છે તારો દીકરો અક્ષત? તો કે કોઈ વાર બારણું ખોલે પણ છે. એટલે તમારા બધાના બારણા બંધ હોય, નેટફ્લિક્સ તમારી કંપની છે, એની વચ્ચે ક્યાંક એક વ્યક્તિ તમારા રૂમમાં હરતી ફરતી એનું કબાટ દડામ દઈને ખોલે ને દડામ દઈને બંધ કરે ને એના કપડાં પણ લટકવા માંડે ને એની વસ્તુઓ પણ ડ્રેસિંગ ટેબલ પર ગોઠવાઈ જાય, તો સડનલી એવું લાગે કે કોઈએ એન્ક્રોચમેન્ટ કર્યું છે. આ તો મારું ઘર છે યાર, આ અહીંયા શું કરે છે, ત્યાંથી શરૂ થાય. અથવા તમે જ્યારે ક્યાંક જાઓ છો ત્યારે તો વધુ ટોલરન્સની જરૂર છે, કારણ કે તમે તમારે ઘરે 9 વાગે ઉઠતા હતા, તમને કોઈ નથી પૂછતું. હવે અહીંયા જો 2 જણા એકલા રહેતા હોય તો સવારે કાં તો ટિફિન કરવાનું છે, કાં તો, અને તમારે નથી કરવાનું તો પણ બાઈ આવે છે તો બારણું ખોલવાનું છે, કામવાળા આવે છે તો બારણું ખોલવાનું છે, અને એમાં બંને જણા એકબીજાને કે તું ખોલ તું ખોલ. મજા એ છે, મને એવું લાગે છે, જે થોડીક વસ્તુઓ મારે તમારી સાથે શેર કરવી છે. હમણાં મારા લગ્નને 25 વર્ષ પૂરા થયા, એટલે મારા હસબન્ડને મેં સવારે કહ્યું, મેં તું મને ગિફ્ટ જોઈએ, આટલા વર્ષમાં તે મને કંઈ આપ્યું નથી, મને ગિફ્ટ જોઈએ છે. એટલે મને કે શું તું ગાંડા જેવી વાત કરે? વી વર ટુગેધર ઇન સ્કૂલ એન્ડ we've actually grown up together and we are best friends, maybe not very good husband and wife, but we are best as friends. So મને કે શું ગાંડા જેવી, એવી આપણી વચ્ચે ક્યાં ગિફ્ટ આપવાની રિલેશનશિપ છે? એટલે મેં એને કીધું ના નથી, તો આજે આપણે કરવાની છે, તારે લઈ આવવાની. એટલે બપોરે એણે મને મેસેજ કર્યો કે આર યુ સિરિયસ અબાઉટ ધ ગિફ્ટ? એટલે મેં કીધું યસ. એટલે સાંજે એ મારી ભાણેજનું સ્કૂટર લઈ અને આવ્યો ઘરે. એટલે પછી ડાયમંડની વીંટી આપી. એટલે મેં એને કીધું કે કેમ તારી ગાડી ક્યાં ગઈ? તો કે ગાડી વેચીને તો આ લીધી. એટલે મારી ભાણેજે મને પૂછ્યું કે હે મામી તમને ગમી વીંટી? And the best part that I could answer, and I felt that, I didn't just say it, but that just came to my mind and thought. મેં મારી ભાણેજને કહ્યું, મેં કીધું વીંટી કેવી છે ને એ બિલકુલ નકામી ચીજ છે, એને 25 વર્ષે મારી આંગળીનું માપ યાદ છે ને મોટી વાત છે. મારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ, મારે તમારા લોકો સાથે જે શેર કરવું છે ને એ કરવું છે. કેટલા બધા છોકરાઓ તમારી ઉંમરના પરણવા તૈયાર નથી. they have this beginning of negating it કે ના ભાઈ ના રહેવા દો ને. પછી લિવિન, તોરલબેને કહ્યું એમ, એ આવે. લિવિનમાં પણ કોઈ સાથે રહેશે.
તમારા જ ઘરમાં તમારા જ રૂમમાં રહેશે જ ને લિવ ઇનમાં. તમે એવું તો નહીં કહી શકો કે તું તારે ઘેર રહે હું મારે ઘેર રહું ને આપણે લિવ ઇનમાં રહીએ. So in that case, when two people live together, similar things are going to come whether you get married or you don't. Only legal things come in. કે છૂટા પડવું હોય તો તમે બેગ ઉંચકીને ચાલવા માંડો, અને પેલામાં તમારે છૂટા પડવું હોય તો તમારે લીગલ ફોર્માલિટીઝમાંથી પસાર થવું પડે. સવાલ એ છે કે લગ્ન કેમ કરવા જોઈએ, એ મારે તમારી સાથે પહેલાં તો શેર કરવું છે. કેમ પરણવું જોઈએ? તમારી આખી જનરેશનની સામે બહુ અનફોર્ચ્યુનેટલી અમે લોકો એવા કોઈ પ્રસન્ન દાંપત્યનો દાખલો મૂકી શક્યા નથી. અમારા મા બાપ પરણ્યા અને બહુ ખુશ હતા, કારણ કે એમની સામે એક બહુ જ હેપી મેરેજનો દાખલો હતો એમના પેરેન્ટ્સનો. તમારી જે આખી જનરેશન આવી જેના મા બાપ હવે બિટવીન 50 to 60 છે અથવા 45 to 60 છે, એ બધા મા બાપ અજાણતા જ પણ એટલા ઉત્તમ દાંપત્યનો દાખલો તમારી સામે મૂકી શક્યા નથી. તમને લાગે છે કે જો આ જ લગ્ન હોય તો ભાઈ સાહેબ રહેવા દો. બીજું એવું થયું સેકન્ડલી કે તમારી આસપાસના લોકો, જે લોકો પરણ્યા, તમારા મિત્રો, તમારા કઝિન્સ, તમારી આસપાસના લોકો, એમના લગ્નો એવા બહુ અધધ થઈ જવાય એવા સુખી ન નીવડ્યા, અનફોર્ચ્યુનેટલી વન્સ અગેન. સો those things have worked on your mind કે લગ્ન બહુ સફળ થતા નથી. આવું ધીરે 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 QED થઈ ગયું. પણ સવાલ એ છે કે લગ્નો કેમ સફળ થતા નથી? કેમ તમને થોડા સમયથી એવું વધારે જોવા મળે છે કે લોકો છૂટા પડી જાય છે, લોકો સાથે નથી રહેતા, બહુ જ ક્વેશ્ચન માર્ક્સ છે, બહુ ઝઘડા છે, બહુ ઇમોશનલ સ્ટ્રેસ છે, બહુ ટ્રેપ્સ છે? આવું કેમ થાય છે? એનો કોઈની પાસે જવાબ છે? કોઈ કેન સમબડી સે વોટ ઇઝ ધ રીઝન વાય મેરેજીસ આર નોટ વર્કિંગ આઉટ ટુડે? યસ ડાર્લિંગ. See, independence and adjusting have nothing to do with each other. Adjustment has nothing to do with independence. What is independence according to you? કમાવું, તમને ગમે એમ જીવવું, તમને ગમે એવા કપડાં પહેરવા, તમને ગમે ખાવું, તમારા અંગત મિત્રો હોવા, તમારી સાંજ તમને તમારી રીતે ગાળવા માટે અઠવાડિયામાં 2 દિવસ મળવા જોઈએ. આને જો તમે સ્વતંત્રતા કહેતા હો તો એને એડજસ્ટમેન્ટ સાથે કોઈ નિસ્બત જ નથી. જ્યાં પ્રેમ હોય ને ત્યાં એડજસ્ટમેન્ટ આપોઆપ થઈ જાય. ધ રીઝન બિંગ કે તમે કોઈને ચાહતા હો, તમારી મમ્મી નોકરી કરતી હોય, તમારા કોઈની પણ માં કામ કરતી હશે, તો તમને એવું કોઈ દિવસ યાદ છે કે માં રાંધ્યા વગર જતી રહી? જેના પણ ઘરમાં મધર, વર્કિંગ મધર હશે, કોઈને એવું ખબર છે કે મમ્મી એવું કહી દીધું કે આજે બહારથી મંગાવી લેજો, હું નહીં બનાવું? અથવા માએ રવિવારે આમ પગ લાંબા કરીને હિંચકા પર બેસીને એમ કહ્યું કે આઈ એમ નોટ ગોના કુક ટુડે? આવી કોઈ મમ્મી કોઈને ખબર છે? કેમ? વાય નોટ? એને ખબર છે કે એની રિસ્પોન્સિબિલિટી શું છે, એને શું કરવાનું છે. એડજસ્ટમેન્ટ ત્યાં આવે છે જ્યાં પ્રેમ છે, અને મને એવું લાગે છે કે પ્રેમ હોય ને તો જ પરણવાનું. પછીથી થઈ જશે એવું કોઈ પણ સમજાવે તો માનતા નહીં. થવાનો હશે તો હમણાં થશે, નહીં તો કોઈ દિવસ નહીં થાય. એની વચ્ચે કંઈ નથી. એક માણસ સાથે આખી જિંદગી જીવવાની તૈયારી છે ને, એ સૌથી પહેલા તો ઓનેસ્ટીના પાયા પર કરજો. બી વેરી ઓનેસ્ટ, બી વોટ યુ આર. આપણે બધા જે કાજોલને જોઈએ છે, જે ઐશ્વર્યા રાયને જોઈએ છે, આપણને બધાને બહુ ગમે. કેમ? તો કે એના પર મનીષ મલ્હોત્રાએ કામ કર્યું છે, અને મિકી કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે, અને બહુ રૂપાળી. ઇફ શી ઇઝ સ્ટેન્ડિંગ ધેર યુ ફાઇન્ડ હર સો બ્યુટિફુલ એન્ડ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. પણ અજય દેવગને કે અભિષેકે તો એને સવારે ઉલ્લી ઉતારતી જોવાની છે, કરીને ઉલ્લી ઉતારતી હોય ત્યારે જોવાની છે. આમ વાળ ઊભા થઈ ગયા એના મૂંગમાંથી ઉઠીને આવે ત્યારે જોવાની છે. એના ઘસાયેલા ટી શર્ટ સાથે, એના નાઇટ ડ્રેસમાં ક્યાંક કાણા હોય એવી એને જોવાની છે. અને જો એવી પ્રેમ કરી શકાય ને તો માનજો કે સાથે જીવી શકાશે. સરસ તૈયાર થયેલી, મેકઅપ કરેલી, આઈલાઇનર કરેલી, ઇસ્ત્રીવાળા કપડાં પહેરેલી ગમે તો એની સાથે કોફી પી શકાય, એની સાથે જીવી ન શકાય. જીવવા માટે સૌથી પહેલાં તો ઓનેસ્ટી જોઈશે.
રૂપાળી છે કે નહીં એ બહુ મહત્વનું નથી, સમજદાર છે કે નહીં એ બહુ મહત્વનું છે. એવી જ રીતે છોકરો કેટલો સારો દેખાય છે, એનું બેંક બેલેન્સ શું છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, એ બધા ક્રાઇટેરિયાઝ ઇમ્પોર્ટન્ટ છે, પણ એટલા ઇમ્પોર્ટન્ટ નથી. તમે એની સાથે જીવી શકશો, કાલે આ ફેમિલી બેકગ્રાઉન્ડ નહીં હોય તો શું કરશો? કાલે આ બેંક બેલેન્સ ન પણ હોય. હમણાં જ અમદાવાદમાં એક મોટી હોસ્પિટલના ડૉક્ટરે ક્રૂડ ઓઇલમાં ટ્રેડ કર્યું અને એના અબજો રૂપિયા ડૂબી ગયા. એન્ડ હી હેડ ટુ પુટ હિઝ હોસ્પિટલ ઓન લીઝ વિથ સમબડી, કોટક મહિન્દ્રા સાથે. અને અત્યારે જેટલું કામ કરે છે એની હોસ્પિટલમાં એ બધા પૈસા કોટક મહિન્દ્રાને ચૂકવી રહ્યો છે. એના પરિવારને ખાલી પગાર મળે છે. પત્ની ડૉક્ટર જોઈને પરણી હશે, પત્ની ફેમિલી બેકગ્રાઉન્ડનું, હોસ્પિટલનું, 3 પેઢીઓનું હોસ્પિટલનું બેકગ્રાઉન્ડ જોઈને પરણી હશે. હવે ગયું બધું તો માણસ નહીં ગમે. પૈસાથી જિંદગી છે. તો મારે એક સાદો સવાલ પૂછવો છે કે તમારી પાસે બહુ પૈસા છે, તમે એવા છોકરાને કદાચ આકાશ લોકા સાથે એન્ગેજમેન્ટ તોડી નાખે અને તમારી સાથે કરે, પછી પહેલો સવાલ કે તમારી તિજોરીમાં કેટલા કેશ, કેટલા ડાયમંડ્સ, કેટલા પૈસા છે, તમારો બેડરૂમ અદ્ભુત છે, આખો બંગલો હમણાં તો આપ્યો પેલી ઈશાને, પિરામલે, એ બધાની સાથે તમારા બેડરૂમમાં તમે જે મિનિટે પ્રવેશો છો એ મિનિટે તમારી પાસે જેટલા પૈસા છે બધા ખર્ચીને ઊંઘ ખરીદી શકશો? 2 કલાકની ઊંઘ ખરીદી શકે છે કોઈ? હા કે ના? સારામાં સારું ખાવાનું બન્યું હોય, 5 શેફ હોય તમારા ઘરમાં અને 5 શેફ તમારે આમ ઊભા હોય અને તમારા માટે તમે કોઈ કરવા તૈયાર હોય, તમે ભૂખ ખરીદી શકો છો?